નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત મહાનગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં પહેલગામમાં મોતને ભેટેલા સહેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ અપાઈ। તમામ કામને ચર્ચા કર્યા વગર મંજૂરી પણ અપાઈ ગઈ। કેટલાક મહત્વના કામ હોવા છતાં શાસકોએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાના તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધા। સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતના ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અપાઈ। જોકે શાસકો દ્વારા તેમને રોકાયા। સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો। સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાખંડની બહાર ગેટ ઉપર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા। આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ અને કુણાલ સેનાર વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું। આક્ષેપો શરૂ થઈ ગયા। આપના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું કે જ્યારે અમે પહેલગામમાં થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા હતા, પાકિસ્તાન પર પરમાણુ હુમલો કરવાની વાતો કરતા, ત્યારે શાસકોના કોર્પોરેટરના પેટમાં તેલ ચડાયું, અમને દેશદ્રોહી કહ્યા। જોકે આશ્ચર્યની વાત છે કે શાસન એ લોકો કરી રહ્યા છે અને એ લોકો જ આતંકવાદીઓને દેશમાં આવતા નથી રોકી શકતા અને અમને દેશદ્રોહી કહે છે। એમનામાં હિંમત નથી કે તેઓ તેમના નેતાને આવી ઘટનાઓ કેમ થઈ રહી છે એ પૂછી શકે। હું રચના હિરપરા, કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગર। આજે સામાન્ય સભામાં જે હુમલામાં આતંકવાદીના હુમલામાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને અમારા સાથી કોર્પોરેટરો શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર વિપુલભાઈ અને મહેશભાઈએ કીધું કે જેટલા પણ આતંકવાદી માટેના જે ગેટો છે ખુલ્લા રાખ્યા છે, જ્યાં આપણી સિક્યુરિટી છે, ત્યાંથી આપણે એ લોકો ઉપર પરમાણુ બોમ્બ નાખીને હુમલા કરવા જોઈએ। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બ્રજેશભાઈ ઉમરકરના શું સંબંધિત ત્યાં રહે છે એમ કહે છે કે તમે દેશદ્રોહી છો। અમે જયારે હુમલો કરવાનું કહીએ ત્યારે એમ કહે છે તમે દેશદ્રોહી છો। તો ખરેખર દેશદ્રોહી કોણ છે, બ્રજેશભાઈ છે કે અમે છીએ? વડાપ્રધાન શ્રી પાકિસ્તાનમાં જઈને કેક કાપતા હોય તો પૂરો દેશદ્રોહી થઈ ગયો? આ એક વિચારવા જેવી વાત છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં પણ આજે આપણા શહેરમાં જોવો કે આખા દેશમાં જોવો બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓ ઘણા ઘૂસી જાય છે તો સરકાર શું કરે છે? એમનું કામ છે આ બધું રોકવાની। જયારે આવી કોઈ ઘટના ઘટે ત્યારે મોટી મોટી ફાકા ફોજદારી કરે, અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા ને આટલા પાકિસ્તાનીઓ પકડ્યા ને આટલા નાવ પરત મોકલશું, આ કરીશું તો આ કરીશું। અત્યાર સુધી તમે શું કરતા હતા? કોઈ ઘટનાની રાહ જોવો છો? ખરેખર તો દેશદ્રોહીઓ તમે છો, દેશદ્રોહી જેવું કામ તમે કરો છો। અને જયારે વિપક્ષ એમ કહે છે કે આવા હુમલા થતા હોય એને અટકાવવા માટે આવો એક જીવનો દેશ આવડા મોટા ભારત દેશ ઉપર હુમલો કરતો હોય તો એમની ઉપર પણ આપણે હુમલો કરવો જોઈએ। ત્યારે અમુક ભાજપના કોર્પોરેટર જેવા બ્રજેશભાઈ જેવા કોર્પોરેટરના પેટમાં તેલ રેડાયું અને એમ કહે છે કે તમે દેશદ્રોહી છો। ખરેખર તો દેશદ્રોહી બ્રજેશભાઈ કહે શું એમના સંબંધી ત્યાં રહી છે તો આ હુમલો કરવાની ના પાડે છે?